નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકાના વિઝા મળી ગયા પછી પણ સ્ક્રીનિંગ ચાલુ જ રહેશે. નિયમોનો ભંગ કરનારને દેશ નિકાલની ચેતવણી. 3 સેકન્ડમાં સ્વિચ કટ ઓફ અને પાયલોટનો મેસેજ. પ્લેન ક્રેશની અંતિમ ક્ષણોમાં શું થયું હતું? અમદાવાદમાં મોડી રાત્રે થયો જાહેરમાં ગોળીબાર, 2 લોકો ઈજાગ્રસ્ત. સરકારી કર્મચારીઓની લાગશે લોટરી. ગુજરાતમાં 13 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. માછીમારો ના ખેડે દરિયો. તંત્રીલેખ. વિશ્વ બજારમાં ઉછાળાને પગલે ઘર આંગણે ચાંદીમાં ₹1,10,000નો નવો વિક્રમ. પાકિસ્તાન કોર્ટે સરકારી ટીકાકારો પર યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવાના આદેશને સ્થગિત કર્યો. સગીરા પર બળાત્કાર ગુજારનાર 3 પુરુષોને 20 વર્ષની કેદની સજા. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનનો કાર્યકાળ ઓગસ્ટ 2026 સુધી લંબાવ્યો. મધ્યપ્રદેશના અગ્રપાણી ચાટામાં ટ્રક ખીણમાં પડતા જ 4 લોકોના મોત. ઇન્ફ્લુએન્સર સાદિયા યાન્સાનેહનો ખુલાસો, પતિએ 25થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી. NHAIએ બ્લેકલિસ્ટિંગ માટે લૂઝ ફાસ્ટેગની પ્રક્રિયાને મજબૂત બનાવી. સિદ્ધાંત ચતુર્વેદી તૃપ્તિ દિમરી સામાજિક સ્તરોની વાસ્તવિક બતાવે છે. મલેશિયા 11 દેશોમાં દૈમ જૈનુદ્દીનની $700 મિલિયન સંપત્તિ જપ્ત કરશે. એનોજી સાહિત્ય સરિતા ગૃહ વિષય વરસાદ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ખેડા જિલ્લાનો સેવાલિયા મહીસાગર બ્રિજ તાત્કાલિક બંધ કરાયો. સંત સરોવર ડેમ 100% ભરાયો. 466 ક્યુસેક પાણી છોડાયું. સાબરમતી નદીમાં યુવાનો ક્રિકેટ રમતા ઝડપાયા. તંત્રની ચેતવણીનો અનાદર. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા જૈન આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ સન્માન. આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા આચાર્ય લોકેશજીને સન્માનિત કરવામાં આવ્યા. ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાના મનોદિવ્યાંગ લાભાર્થીઓને નિરામય હેલ્થ પોલિસી તથા દિવ્યાંગજનોને વ્હીલચેરનું વિતરણ. ભાજપા સરકાર આદિવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ ડગરી ગૌમાતાના અધિકારો છીનવી રહી છે. મનહર પટેલ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા સૌ પ્રથમવાર CA વિદ્યાર્થીઓ અને ફર્મ માટે આર્ટિકલશીપ મેળાનું આયોજન. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સોમવારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોને ન્યાય માટે ધરણા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.